જય માતાજી મિત્રો, આપણે તો બધી જગ્યાએ જ્યાં હશે પણ તમે કોઈ દર શમશાનમાં નહીં ગયા હોય. ખાસ કરીને તો આપણે જઈ આવવાનું છે આજે શમશાનની અંદર. તો આજે આપણે જઈ રહ્યા છીએ શમશાનમાં ખરા બપોરે. આપણે ગૌશાળામાં જઈએ, પણ આજે શમશાનમાં જવાનું છે. તો આપણે હવે શમશાનની તરફ આગળ વધી રહ્યા છીએ. થોડીક ધીમે ધીમે આપણે શમશાને જવાનું છે. શમશાનના રસ્તે આપણે પહોંચી ગયા છીએ. તો આપણે આવી ગયા છે શમશાનના ગેટે. હવે આપણે શમશાનનું તાળું ખોલીશું. શમશાનની અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ છે અમારું શમશાન. ગમે તો ઘમંડી માણસ હોય, પૈસાવાળો હોય, પણ ગરીબ બને રહ્યો તે માણસ કે પૈસાવાળો, છેલ્લે એને એક વાત હોય, એ શમશાનમાં છેલ્લી એની શમશાનની અંદર જ આવે ને એની અંદર જ એને ઊભવું પડે. છેલ્લે આ શમશાન જ તેને હગરે છે. તમે જોઈ શકો છો કે આજે અમે શમશાન પર વિડીયો બનાવવા આવી ગયા છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કહેવામાં આવે છે કે શમશાન તો શંકર ભગવાનનું જ હોય છે. આપણે આવી ગયા છે શમશાનમાં, તમે જોઈ શકો છો. શમશાનમાંથી કૂતરા પણ આપણી સામે આવી ગયા છે, તમે જોઈ શકો છો. કૂતરા આવે છે શમશાનનો, તમે જોઈ શકો છો. શમશાનનો નજારો એકદમ સુમસાન શમશાન. કે છેલ્લે કોઈ ના હગરે તારે શમશાન જ છેલ્લે કોઈ ના હગરે ને તારે તમારે શમશાન જ હગરે. તમે જોઈ શકો છો કેવું હોય શમશાન. તમે જોઈ શકો છો કે આગળ આપણને કેટલા બોલે છે, ઉપર જોઈ શકો છો. છેલ્લે એક દિવસ તો આમ જ ઊંઘવાનું છે અમારે. ઘરે કોઈ હગરે કે ના હગરે, છેલ્લે શમશાન જ તમને હગર છે. કહેવામાં આવે છે કે ગમે ત્યાં તમને કોઈ ના આગળ તારે શમશાન જ હગરે. તમે જોઈ શકો છો શમશાનની અંદર શું શું હોય છે. અમારામાં તો 30% બારવામાં જ આવે છે ને અમુકને દાટવામાં પણ આવે છે. મોટા માણસો હોય કે એના બાળકો હોય. તમે જોઈ શકો છો અમારા શમશાનનો નજારો. ઝાડખા બાળખા ફૂલ સુવિધા શમશાનની અંદર આવેલી છે. પાણી પણ 24 કલાક આપતું જ હોય છે. સોયડો મસ્ત ઝાડખાનો. નાના બાળક હોય એને દાટવામાં આવે, જે ડિલિવરી વખતે જે ઓફ થાય એને દાટવાની અંદર આવે. જે મોટા માણસો હોય ધારો કે 10-20 વર્ષ ઉપરના, એમને શમશાનમાં સળગાવવામાં આવે. બીજા અનેક સમાજની અંદર મોટા હોય કે પછી ભલે નાના રહેતે એને દાટવામાં પણ આવે છે શમશાનમાં. તમે જોઈ શકો છો અમારા શમશાનનો નજારો. અમે તો શમશાનની મુલાકાત લીધી છે, તમે પણ એકવાર શમશાનની મુલાકાત જરૂરથી લેજો. તો ચાલીએ આપણે બતાવીશું આખું શમશાન. તમે જોઈ શકો છો કે હું શમશાનની અંદર તો આવી ગયો છું. તમે જોઈ શકો છો મારી આગળ પાસે શમશાનનો નજારો. વિડીયો આપણે લોંગ બનાવવાનો છે, તમે જોઈ શકો. આ શમશાનનો પહેલો વિડીયો છે આપણે એ શમશાન ઉપર બનાવ્યો છે, તમે જોઈ શકો. તમે ગમે એટલો પૈસાનો અભિમાન કરો પણ તમારે તો અહીં આવવાનું જ છે. તમે પૈસા પણ આમાં લઈને નહીં આવી શકો છેલ્લે જતા, એટલે તમે પૈસાનો અભિમાન તો ના જ રખાય સાહેબ. તમે જોઈ શકો છો પૈસાવાળા હોય કે ગરીબ હોય, છેલ્લે જતા તમને શમશાન જ હગરશે, બીજું કોઈ હગરશે નહીં. ચાલો તો ભાઈ આપણે બતાવીશું તમને આજે શમશાન, જે ભોલેનાથ ભગવાનનું ઘર કહેવાય છે, એક ટાઈપનું શમશાન. આ મારા શમશાનનો કમિટી હોલ બનાવેલો છે, જે અંદર વસ્તુ પડી રહે. કોઈ ચોમાસામાં કોઈ મેલું હોય તો પડ્યું રહેશે. તમે જોઈ શકો છો કેવો બનાવેલો છે કમિટી હોલ. તમે જોઈ શકો છો કે નનમ્મી કહેવાય. છેલ્લે જતા તમારે આમાં જ ઊંઘવાનું છે એક દિવસ. તો અમારી નનમ્મી તમે જોઈ શકો છો કેવી છે.
जिस दिन मेरे हिस्से में शमशान आवेगा। આપણે આ મંદિર થોડુંક સાફ કરતા હતા મોહનેવીરનું ને આપણે ત્યાં 50 પૈસા આપણે ત્યાં જડ્યા છે મંદિરેથી. તમે જોઈ શકો છો કે બેનના 50 પૈસાનો આપણે ભગવાનના તો મંદિરેથી જડ્યા છે. આ શમશાનમાં મોહનેવીરનું મંદિર તમે જોઈ શકો છો. આ મંદિર એકદમ નાનું છે મોહનેવીરનું. તો આ વિડીયોની અંદર આપણે 1000 કોમેન્ટ આવશું તો આપણે પોતાના ખર્ચેથી મંદિર બનાવવાનું 100% આપણે પાક્કું છે. એટલે આ વિડીયોની અંદર 1000 કોમેન્ટ આપણે જોવે છે, બીજું કાંઈ નહીં. આવે આ શમશાનના એક વિડીયો ઉપર 1000 કોમેન્ટ તમારે ગમે તે કરવાની છે. આ ભગવાનનું મંદિર આપણે એ બનાવવાનું છે જે મોહનેવીર તરીકે ઓળખાય છે. મંદિર તમારે ખાસ કરીને ત્યાં જોવા નહીં મળે આવું મોહનેવીરના, તે શમશાનની અંદર જ હશે. આપણે અહીંયા નાનું મંદિર છે મોહનેવીરનું આવું જ સાદું. એટલે આપણે 1000 કોમેન્ટ આ વિડીયોની અંદર આવી જઈએ તો આપણે મોહનેવીરનું મંદિર બનાવશું એટલે 101%. આપણે એનો બીજો ભાગ બનાવીશું ત્યારે આપણે આ મંદિર પર કમ્પ્લીટ બનાવેલું બતાવશું તમને. 1000 કોમેન્ટનો ટાર્ગેટ આપ્યો છે તમને લોકોને. જય માતાજી મિત્રો. તમે જોયું કે શમશાનમાં તમે કહો આવાથી બીક લાગે. અમારે તો કોઈ બીક લાગતી નહીં. જો આ વિડીયોની અંદર 1000 કોમેન્ટો આવશે તો અમે બીજો એનો શમશાનનો બીજો ભાગ બનાવીશું વિડીયોનો. એ પણ રાતના આવીને બનાવશું. રાતે 1 વાગે આજુબાજુમાં આવશું ને શમશાનનો વિડીયો બનાવીશું. તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા તો નહીં જ. એક કોમેન્ટ કરજો. 1000 કોમેન્ટની આમ ટાર્ગેટ રાખેલો છે આપણે. 1000 કોમેન્ટ આપણે જોઈએ આ વિડીયોની અંદર. જય માતાજી, જય ભોલેનાથ.